તમારા ઘરમાં રોજ ખવાતી આ બે વસ્તુ ચૂપચાપ તમારી કિડની અને બ્લડ પ્રેશરને બગાડી રહી છે. જી ના, હું તળેલા ખોરાક કે મીઠાઈની વાત જ નથી કરી રહ્યો, પરંતુ હું વાત કરું છું પાપડ અને અથાણાની. જી હા, જે દરેક ગુજરાતી થાળીમાં એક કમ્પલસરી ફૂડ તરીકે આવે છે અને એ તમને આપી શકે છે ડબલ સોડિયમ એટેક. હવે આ બાબતને સમજીએ તો પહેલી બાબત કે સોડિયમ ક્લોરાઇડ એટલે કે સામાન્ય મીઠું અને બીજું સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે ખાવાનો સોડા, જે અહીંયા પ્રિઝર્વેટિવ તરીકે પણ વપરાતું હોય છે. આ ડબલ સોડિયમ તમારા શરીરમાં વોટર રિટેન્શન વધારે છે અને તેના પરિણામે બ્લડ પ્રેશર વધે, હાથ પગ ચહેરા પર સોજા આવી જાય, કિડની, લીવર જેવા વાઇટલ ઓર્ગન્સ પર એક્સ્ટ્રા લોડ પડે છે. હવે આયુર્વેદના ગ્રંથ ચરક સંહિતાના સૂત્ર સ્થાનમાં સ્પષ્ટ રીતે લખ્યું છે કે ખારો રસ જેનો અતિ ઉપયોગ, લવણ રસના અતિ ઉપયોગ કરવામાં આવે તો તેનાથી રક્તદુષ્ટિ આવે, પિત્ત દોષ વિકૃત થાય અને ત્વચા રોગ ઉત્પન્ન થાય છે. વળી તે શરીરમાં શોથ એટલે કે સોજાનું મૂળ કારણ બનતું હોય છે. આયુર્વેદ અનુસાર નમક એ ઉષ્ણ, તીક્ષ્ણ અને વિદાહી ગુણધર્મ ધરાવે છે, એટલે કે તે શાર્પ, હોટ અને ઇન્ફ્લેમેશન ક્રિએટ કરનારું એક બહુ મહત્વનું પરિબળ છે. અને આ જ ગુણો બીપી, સોજા અને ઓર્ગન ડેમેજ થવાના કોઝેટિવ ફેક્ટરમાંથી એક હોય છે. તો શું મીઠું સાવ બંધ કરી દેવું જોઈએ? ના, આયુર્વેદ હંમેશા બેલેન્સ એપ્રોચ રાખવાનું કહેતું હોય છે અને એટલે જ અહીંયા વાત આવે છે સેંધવ નમકની. સેંધવ લવણ એ રોક સોલ્ટ આયુર્વેદમાં બેસ્ટ સોલ્ટ ગણાય છે, જે તમે તમારા રોજિંદા જીવનમાં ઉપયોગ કરી શકો છો. જો તમે વધારે સ્વસ્થ હો તો થાળીમાંથી પાપડ અને અથાણાની માત્રા ઘટાડી નાખો અને ખરેખર તમને આવી કોઈ તકલીફો છે તો એમણે તો અમુક સમય સુધી આવા ખોરાકને અવોઇડ કરવો જ વધારે સારું રહેશે. અને યાદ રાખો કે રોજ 4 ગ્રામથી ઓછું સોડિયમ ઇન્ટેક રાખશો તો સ્વાસ્થ્ય તમારું સારી રીતે જળવાઈ રહેશે. આ જ છે સાચું આયુર્વેદ. હવે જો તમને હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ કે શરીર પર સોજા આવી જતા હોય તો અહીં આપેલા નંબર ઉપર વોટ્સએપ કરો નમક લખીને અને હું તમને એ માટે યોગ્ય આયુર્વેદિક માર્ગદર્શન આપીશ. અને માહિતી ગમી હોય તો વિડીયો લાઈક કરો, હાઈ બીપી કે સોજા આવી જતા તમારા મિત્રો સાથે રીલ શેર પણ કરો અને આવી જ ઓથેન્ટિક આયુર્વેદિક હેલ્થ ટિપ્સ માટે અમને ફોલો પણ કરતા રહો. શુભમ ભવતુ.